હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવી એકદમ ટેસ્ટી પાવભાજી ખીચડીની રેસીપી। તો તમે ખીચડી તો બહુ ખાધી હશે, પણ આ રીતની પાવભાજી ખીચડી ક્યારે નહીં ખાધી હોય। ઘરમાં જ રહેલી સામગ્રીથી એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો ઝટપટ તૈયાર થઈ જાય તેવી આપણે પાવભાજી ખીચડી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પ્રેશર કુકર રાખીશું અને તેમાં 1 થી 1.5 કપ જેટલી આ રીતે મેં કોબીજ લઈ લીધી છે। તો કોબીજને તમારે એકદમ ઝીણી કટ કરવાની જરૂર નથી, આ રીતે થોડાક મોટા પીસીસમાં કટ કરીને આપણે પ્રેશર કુકરમાં ઉમેરીશું। તેની સાથે જ આપણે 2 મોટા બટેટા અને 2 ગાજરને પણ આ રીતે મોટા પીસીસમાં કટ કરીને પ્રેશર કુકરમાં ઉમેરીશું। તો બધા વેજીટેબલ્સને તમારે પહેલાંથી જ ક્લીન પાણીથી વોશ કરી લેવાના છે। અહીંયા જો તમે ફ્લાવર ખાવાનું પસંદ કરતા હોય તો ફ્લાવર પણ ઉમેરી શકો છો અને એક બીટને આ રીતે એકદમ પતલી સ્લાઇસમાં કટ કરીને ઉમેરીશું, જેનાથી આપણી પાવભાજી ખીચડીમાં કલર ખૂબ જ સરસ આવશે। હવે વેજીટેબલ્સને બાફવા માટે આપણે પાણી ઉમેરીશું। તો પહેલાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું, મિક્સ કરીને જરૂર લાગશે તો ફરીથી આપણે એડ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો બીટનો કલર એકદમ સરસ આવે છે। હજી પણ જ્યારે બધા વેજીટેબલ્સ બફાશે એટલે આપણે એક્સ્ટ્રા કલર એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે। તો બીટ હોય તો ચોક્કસથી એડ કરવું। અત્યારે મને થોડાક પાણીની જરૂર લાગે છે તો ફરીથી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। વેજીટેબલ્સના ભાગનું આપણે મીઠું ઉમેરીશું। તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું છે। મિક્સ કરીશું સારી રીતે અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર હવે આપણે 3 થી 4 વિસલ થવા દઈશું। તો 3 થી 4 વિસલમાં આપણા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ બફાઈને તૈયાર થઈ જશે। તો જ્યાં સુધી આપણા વેજીટેબલ્સ બફાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। તો એક બાઉલ લઈશું અને તેમાં 1 કપ આપણે ખીચડીના ચોખા ઉમેરીશું અને અડધા કપ જેટલી મગની મોગર દાળ ઉમેરીશું। તો ચોખાથી અડધા ભાગની તમારે દાળ લેવાની છે। મિક્સ કરીશું બંને વસ્તુને અને આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલી તમારી આ પાવભાજી ખીચડી તૈયાર થશે। તો તમારે એ પ્રમાણે માપ લેવાનું। હવે તેમાં પાણી ઉમેરીશું અને 3 થી 4 વાર આપણે એકદમ સરસ રીતે ક્લીન પાણી ના મળે ત્યાં સુધી દાળ અને ચોખા બંનેને વોશ કરી લઈશું। વોશ થઈ જાય એટલે હવે તેમાં ક્લીન પાણી ઉમેરીને આપણે 10 થી 15 મિનિટ માટે દાળ અને ચોખા બંનેને પલાળવા દઈશું। ત્યાં સુધી આપણે જે વેજીટેબલ્સ બાફવા માટે રાખ્યા હતા તે ચેક કરી લઈશું। તો પ્રેશર નીકળી જાય એટલે ઢાંકણ ખોલીને હવે આપણે શાકભાજીને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ્સ એકદમ સરસ રીતે 3 થી 4 વિસલમાં જ બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે પાવભાજી મેશરની મદદથી આપણે બધા જ વેજીટેબલ્સને એકદમ સરસ ઝીણા મેશ કરીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બીટ ઉમેર્યું હતું, તેના લીધે આપણી ભાજીમાં એકદમ સરસ એવો રેડ કલર આવ્યો છે, એટલે એક્સ્ટ્રા કલર ઉમેરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે। હવે બધા જ વેજીટેબલ્સને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું અને કુકરને વોશ કરીને હવે આપણે જે ખીચડી પલાળીને રાખી હતી તે પાણી સહિત જ આપણે કુકરમાં ઉમેરી દઈશું। તો આપણે દાળ અને ચોખા બંનેને 10 થી 15 મિનિટ માટે પલાળીને રાખ્યા છે, એટલે ખીચડીને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગશે। હવે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે ફરીથી પાણી ઉમેરી દઈશું। તો તમારા ચોખા નવા કે જૂના કઈ વેરાયટીના છે ડિપેન્ડ એ પ્રમાણે તમારે પાણીની જરૂર લાગશે। તો લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। મિક્સ કરીશું હવે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું। અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું। મિક્સ કરીશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈશું। તો 2 જ વિસલમાં આપણી ખીચડી એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જશે। 2 વિસલ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ કૂક થઈ ગઈ છે। તો આ રીતની તમારે ઢીલી ખીચડી તૈયાર કરવાની છે। આપણે પાવભાજી ખીચડી બનાવીએ છીએ તો ખીચડી તમારે કઠણ બિલકુલ નથી રાખવાની, આ રીતે ઢીલી ખીચડી તમારે તૈયાર કરવાની છે। હવે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને આપણે પાવભાજી ખીચડી બનાવીએ છીએ તો તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું, એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ચોપ કરીને ઉમેરી દઈશું
અને 2 મિનિટ જેવું સાતળીશું. તો ડુંગળીને વધારે બ્રાઉન નથી કરવાની, ફક્ત હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને સાતળીશું. તો અહીંયા ડુંગળીને મેં ચોપરમાં આ રીતે એકદમ ઝીણી ચોપ કરી લીધી છે. તમે ડુંગળીની પ્યોરી કરીને પણ એડ કરી શકો છો, પણ આ રીતે ચોપ કરેલી હશે તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે. 2 મિનિટ જેવું સતળાઈ જાય એટલે હવે તેમાં 1 ટીસ્પૂન આપણે આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. અને પેસ્ટને પણ આપણે 1 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. અહીંયા જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો ફક્ત લીલા મરચાં અને આદુની પેસ્ટ આ રીતે તેલમાં ઉમેરી શકો છો. આદુ લસણની પેસ્ટ સતળાઈ જાય એટલે હવે તેમાં અડધા કપ જેટલું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરીશું અને તેને પણ આપણે 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો વેજીટેબલ્સ તમે જેટલા સારી રીતે સાતળશો તમારી પાવભાજી ખીચડીમાં ટેસ્ટ એટલો જ સારો આવશે. તો 2 મિનિટ જેવું આપણે કેપ્સિકમને સાતળી લઈશું. કેપ્સિકમ સતળાઈ જાય એટલે 3 મીડિયમ સાઇઝના ટામેટાને પણ આ રીતે એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું. તો ટામેટાને પણ મેં ચોપરમાં જ આ રીતે એકદમ ઝીણા ચોપ કરી લીધા છે. મિક્સ કરીને તેને પણ આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું. નાના ટામેટાં હોય તો આ રીતે 3 લેવાના અને મોટા ટામેટાં હોય તો ફક્ત તમે 2 ટામેટાનો ઉપયોગ કરી શકો છો. તો ટામેટાને પણ મેં 2 મિનિટ માટે સરસ સાતળી લીધા છે. હવે જે સામગ્રી આપણે ઉમેરી છે તેના ભાગનું આપણે મીઠું ઉમેરીશું. તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું એડ કરી દીધું છે. 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તેનાથી આપણી પાવભાજી ખીચડીમાં કલર એકદમ સરસ આવશે. અને હવે 3 ટેબલ સ્પૂન જેટલો આપણે પાવભાજી મસાલો ઉમેરીશું. તો કોઈ પણ સારી એવી કંપનીનો યુઝ કરવાનો એટલે એકદમ સરસ ટેસ્ટ આવશે. મિક્સ કરીને મસાલાને પણ આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું. જો તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય તો અહીંયા તમે 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. તો લગભગ મસાલાને પણ મેં 2 મિનિટ માટે સાતળી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલામાંથી તેલ સેપરેટ થઈ ગયું છે. તો હવે તેમાં અડધા કપ જેટલા ફ્રોઝન લીલા વટાણા ઉમેરી દઈશું. તો અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધા છે. જો તમે કાચા વટાણાનો યુઝ કરતા હોય તો જ્યારે આપણે વેજીટેબલ્સને બોઇલ કર્યા હતા તેની સાથે તમારે વટાણાને પણ બોઇલ કરી લેવાના. મિક્સ કરીને 1 મિનિટ જેવું વટાણાને આપણે સાતળી લઈશું. તો ફ્રોઝન વટાણાને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગે છે. તો વટાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે જે વેજીટેબલ્સને મેશ કરીને રાખ્યા હતા તે બધા જ આપણે આ સ્ટેજ ઉપર ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ માટે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને પણ સાતળી લઈશું. વેજીટેબલ્સ બધા મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે ખીચડીને બાફીને તૈયાર કરી હતી તે બધી જ ખીચડી આપણે ઉમેરી દઈશું. તો આ રીતે ઢીલી ખીચડી હશે તો એકદમ આસાનીથી તે મિક્સ થઈ જશે. એટલે પાવભાજી ખીચડી બનાવતી વખતે તમારે ખીચડી આ રીતે ઢીલી જ રાખવાની છે, કઠણ બિલકુલ નથી કરવાની. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બધી જ ખીચડીને આપણે વેજીટેબલ્સ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી તમે આ પાવભાજી ખીચડી બનાવીને તૈયાર કરી શકો છો. અહીંયા ખીચડી આપણી બધી ભાજી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢીલી કરવા માટે આપણે પાણી ઉમેરીશું. તો પહેલાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, મિક્સ કરીશું અને જરૂર લાગે તો ફરીથી આપણે એડ કરીશું. તો અહીંયા તમારે પાવભાજી ખીચડી કઠણ કે ઢીલી કઈ રીતે જોવે છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો અત્યારે મને પાણીની જરૂર લાગે છે તો ફરીથી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી મેં ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તમારે એકવાર પાવભાજી ખીચડીને ટેસ્ટ કરી લેવાનું અને જરૂર લાગે એ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. અને ફરીથી 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ઉપરથી પાવભાજી મસાલો ઉમેરીશું. અને પાવભાજી ખીચડી બનાવીએ છીએ તો આ રીતે લાસ્ટમાં હવે ફરીથી આપણે ઉપરથી 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું. બટરથી પાવભાજી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. મિક્સ કરી દઈશું સારી રીતે. મિક્સ થઈ જાય એટલે હવે લાસ્ટમાં આપણે 1 મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપરથી ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા અડધા કપ જેટલા ઉમેરીશું. તો તમે ક્યારે આ રીતે પાવભાજી ખીચડી ના બનાવી હોય તો એકવાર આ શિયાળામાં જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને ગરમા ગરમ પાવભાજી ખીચડીને હવે આપણે સર્વ કરી દઈશું. આ ખીચડી જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.